आज આપણે ધોરણ 10 વિષય ગણિત ચેપ્ટર નંબર 14 સંભાવનામાં સ્વાધ્યાય 14.1 એનો દાખલા નંબર 22 જોવાનો છે। આપણે કોષ્ટક આપેલું છે, રકમ એ છે ઉદાહરણ નંબર 13 ના સંદર્ભમાં પહેલો દાખલો અને બીજો દાખલો, બે દાખલા આપણે કમ્પ્લીટ કરવાના છે। એમાં પહેલો દાખલો, નીચે આપેલ કોષ્ટક પૂરું કરો। હવે આ કોષ્ટક છે ને, કોષ્ટક એ ઉદાહરણ નંબર 13 નો સંદર્ભ લઈને આપણે કરવાનું છે। ઉદાહરણ નંબર 13 એવું હતું કે ઘોડો અને એક રાખોડી આવા બે પાસા ઉછાળવાના હતા। એટલું કહેતા આપણે એટલું સમજાઈ જાય કે આપણે શું કરવાનું થશે, તો કે કુલ પરિણામોની સંખ્યા બરાબર 6 ની n ઘાત। 6 શા માટે, તો કે પાસા છે, પાસાની સપાટી 6 હોય એની n ઘાત બરાબર 6। n ની જગ્યાએ કેટલા? 2, જ્યાં n બરાબર 2। શા માટે n ની જગ્યાએ 2 લીધા, તો કે આપણે બે પાસા ઉછાળેલા છે, ભૂરો અને રાખોડી, એટલે n ની જગ્યાએ 2 એટલે 6 ની 2 ઘાત એટલે 6 નો વર્ગ એટલે 6 6 36। કુલ પરિણામોની સંખ્યા આવશે 36। એટલે આપણે જે કાંઈ પણ સંભાવના મેળવશું એમાં છેદમાં 36 આવશે। હવે શક્ય પરિણામો કયા ગયા, તો કે એક પાસામાં 1 પડે, બીજા પાસામાં 1 પડે, એક પાસામાં 1 પડે, બીજા પાસામાં 2 પડે, 1 3 1 4 1 5 1 6। અથવા તો એવું બને કે પેલા પાસામાં 2 પડે, બીજા પાસામાં 1, પેલા પાસામાં 2, બીજા પાસામાં 2, પેલા પાસામાં 2, બીજા પાસામાં 3, 2 3 2 4 2 5 2 6। એ જ રીતે શક્ય પરિણામો છે ને 36 થાય। 3 1 3 2 3 3 3 4 3 5 3 6, 4 1 4 2 4 3 4 4 4 5 4 6, 5 1 5 2 5 3 5 4 5 5 5 6 અને 6 1 6 2 6 3 6 4 6 5 6 6। રેડી? એટલું તો આપણે કરવું જ પડશે। હવે બોક્સ જો, બોક્સમાં શું કીધું, ઘટના શું કીધી, પાસા પરનો સરવાળો 2 હોય, એટલે આપણે જે બંને પાસા ઉછાળ્યા એમાં જે ઉપરની સપાટી પર જે આપણને આંકડો મળે, ક્રમ મળે, એ બંનેનો સરવાળો કેટલો હોવો જોઈએ? 2। તો અહીં ચકાસો તમે, એમાં આ 36 માંથી જોડી ગોતો ને તો એક જ મળશે, કે જેની સપાટી પર મળતો જે આંકડો છે ક્રમ 1 અને 1, આ બંનેનો સરવાળો કરો તો સરવાળો કેટલો થાય? 2। એ એક જ જોડી મળે છે। ક્લિયર? તો જો પહેલો દાખલો આપણે ક્રમ આપણી રીતે આપી દઈએ। ધારો કે પાસા પરનો સરવાળો 2 હોય તે ઘટના A છે, તેથી સંભાવના P of A બરાબર છેદમાં તો 36 આવશે જ। મેં તમને કીધું હતું કે જોડી તમને એક જ મળે છે, જો કઈ 1 1। ક્લિયર? તો અંશમાં સાનુકૂળ પરિણામ કેટલા આવશે, કેમ કે મને એવી એક જ જોડી મળે છે કે જેના પરના અંકોનો સરવાળો 2 થાય, તો અંશમાં શું આવશે? 1, એટલે 1/36। એટલે એની સંભાવના શું મળી કે પાસા પરનો સરવાળો 2 હોય એની સંભાવના 1/36। હવે પાસા પરનો સરવાળો 3 હોય, તો જો ધારો કે પાસા પરનો સરવાળો 3 હોય તે ઘટના B છે। કઈ ઘટના કહી દીધી આપણે? B। હવે પાસા પર જે અંક મળે સપાટી પર એનો સરવાળો 3 થવો જોઈએ, એવી આપણે જોડિયા 36 ની અંદરથી ગોતવાની। તો એક છે 1 2 અને 2 1। જો 1 2 અને 2 1, આ બંને જોડી એવી છે કે જેના પરના અંકોનો સરવાળો કેટલો થાય છે? 3। મને કીધું એ પ્રમાણે સરવાળો કરવાનો, 1 ને 2 તો કે 3, 2 ને 1 તો કે 3, એટલે એવી બે જોડી મળી। તો સાનુકૂળ પરિણામ 2 છેદમાં તો 36। હવે એ આપણી સંભાવના થઈ ગઈ 2/36। બરોબર? યાદ રાખવા માટે આપણે છે ને આમ નામ આપણે આંકડા લેતા જશું। 2/36, જો 1/36, 2/36। હવે આગળનું તમને ખ્યાલ પડી ગયા, આગળનો સવાલ આપણે જ્યારે કરશું ત્યારે એનો જવાબ શું આવશે? 3/36। પણ 2/36 ને આપણે આગળ લઈ જઈએ તો 2 ના શું ભાગ પડે? 2 1 2 છેદમાં 36, 18 2 36। તો શું થાય? અંશમાં 2 છેદમાં 2 ગયા, જવાબ આવશે 1/18। એટલે આ જે સંભાવના છે જવાબ આવશે 1/18। યાદ રાખવા માટે આપણે શું કરવાનું? 2/36। ક્લિયર? હવે આપણે ત્રીજો દાખલો અહીં નહીં કરી નાખીએ। ત્રીજો દાખલો, ધારો કે પાસા પરનો સરવાળો કેટલો હોય? 3 સુધી કર્યું તો આપણે શું કરીએ? 4 હોય, તે ઘટના આપણે કઈ કહી દઈએ તો કે C। ક્લિયર? ચાલો હવે આપણે એવી જોડી ગોતશું। જો કઈ કઈ જોડી આવશે કે જેનો 4 થાય, તો કે જો 1 અને 3। પછી બીજી જોડી કઈ આવે? 2 2। પછી ત્રીજી જોડી કઈ આવશે? 3 1। તમે જોઈ શકો કે પાસા પરના અંકોનો સરવાળો 4 થશે। જો 1 ને 3 4, 2 ને 2 4, 3 ને 1 4। ક્લિયર? તો આપણને એવી કેટલી જોડી મળી ભાઈ, તો કે 1 2 ને 3। તો સાનુકૂળ પરિણામ કેટલા આવશે? 3/36। આપણે ખબર જ હતી કે અહીં 2 છે, તો હવે શું આવશે? 3 ને છેદમાં 36। બરોબર? હજી આગળ જાય
અહીંયા આપણે પી ઓફ સી કરવું પડે, કેમ કે ઘટના આપણે સી કીધી, તો પી ઓફ સી બરાબર 3 છે તો 3 એકુ 3, છેદમાં 36 છે તો 12 3 36, તો અંશમાં છેદમાં 3 3 ગયા તો અંશમાં આવશે 1 ને છેદમાં આવશે 12. એટલે આમ તમે જોવા જાવ તો છેદ ઉડાડી અને સરવાળો 4 હોય એની સંભાવના આવશે 1/12, પણ 3/36 એ આપણે મૂકી શકીએ. પછી આગળ સાદરૂપ આપો એટલે 1/12. આમાં ચોથો દાખલો જોઈ લઈએ આપણે. શું કીધું આપણને? સરવાળો 5 હોય. ધારો કે પાસા પરનો સરવાળો કેટલો આપણે કીધો છે? 5 હોય. તે ઘટના કહી દઈએ ડી. બરોબર? તો સંભાવના આવશે પી ઓફ ડી. હવે એવી જોડીઓ ગોતો કે જેનો સરવાળો 5 થતો હોય. તો જો અહીંયા છે 1 4, કઈ જોડી થશે? 1 4. કેટલી જોડી મળી જોઈ લઈએ. પછી આવશે 2 3, પછી આવશે 3 2, પછી આવશે 4 1. હવે એકેય જોડી નહીં આવે. કેટલી? 1 2 3 4. બરોબર? તો ખબર પડી જાય કે 3 પછી શું આવશે? 4. એટલે અહીંયા આપણે યાદ રાખવા માટે 4/36 ભાગ તો પડશે હજુ. હાલ, એટલે સાનુકૂળ પરિણામ કેટલા આવશે? તો કે 9. સોરી, 1 2 3 4. સાનુકૂળ પરિણામ આવશે 4 ને છેદમાં તો 36 જ છે. કેમ કે પાસા પરના અંકોનો સરવાળો 5 હોય તે ઘટના ડી કીધી, એમાં મને 4 જ જોડી મળે. 1 4 સરવાળો 5 થાય, 2 3 સરવાળો 5 થાય, 3 2 સરવાળો 5 થાય, 4 1 સરવાળો 5. એવી 4 જોડી મળી 4/36. એટલે આપણે 4/36 કરી નાખ્યું. પાસા પરનો સરવાળો 5 હોય એની સંભાવના 4/36. પણ હજી આપણે દાખલો આગળ જશે. 4 એકુ 4, 36 એટલે 9 4 36, ઉપર 4 નીચે 4 ગયા તો જવાબ શું આવશે? 1/9. એટલે 4/36 પણ જવાબ સાચો, 1/9 પણ જવાબ સાચો. ક્લિયર? હવે પી ઓફ ડી કર્યું. હવે આપણે પાંચમો દાખલો કરીએ. આમાં પાંચમો શું? કે 6 હોય. પાસા પરના અંકોનો સરવાળો કેટલો હોય? તો કે 6. તે ઘટના આપણે કહી દઈએ ઈ. હવે એવી જોડી ગોતવાની કે જેમાં સરવાળો 6 થતો હોય. તો એવી આપણે જોડી ગોતવી પડે. જો 1 5 2 4 3 3 4 2 5 1. તો એ જોડી આપણે લખી જ નાખીએ. 1 5. પછી બીજી જોડી કઈ છે? તો કે 2 4. પછી ત્રીજી જોડી 3 3. પછી 4 2 અને 5 1. 4 2 અને 5 1. તમે જોઈ શકો, સરળ કરો. 1 માં 5 ઉમેરો 6, 2 માં 4 ઉમેરો 6, 3 માં 3 ઉમેરો 6, 4 માં 2 ઉમેરો 6, 5 માં 1 ઉમેરો 6. એટલે કે આ 1 2 3 4 ને 5. હવે આપણે ખબર છે 1 2 3 4. હવે અહીં શું આવશે? 5/36. બરોબર? ચાલો હવે આપણે આગળનો દાખલો કરીએ. તો આપણે ઘટના ઈ કીધી એટલે અહીંયા સંભાવના શું આવશે? પી ઓફ ઈ. છેદમાં તો કુલ પરિણામની સંખ્યા 36 આવશે, પણ પાસા પરના અંકોનો સરવાળો 6, ઘટના ઈ લીધી એટલે પી ઓફ ઈ બરાબર 5 જોડી મળી મને. તો અંશમાં સાનુકૂળ પરિણામની સંખ્યા કેટલી હશે? 5. આની એકેય આગળ આનો એકેય સ્ટેપ થશે નહીં. 5/36 આપણો ફાઇનલ જવાબ. ભાગ નથી ઉડતા આમ ના માલે. એના પછી છઠ્ઠો દાખલો આપણે જોઈએ. આમાં આપણે સરવાળો 7 કીધો. ધારો કે પાસા પરનો સરવાળો 7 હોય તે ઘટના f કહી દઈએ. બરોબર? તો સંભાવના શું થશે? તો કે પી ઓફ એફ. બરોબર? પણ આપણે જોઈએ એ પ્રમાણે જોડી ગોતવી પડશે કે સરવાળો 7 થતો એવી જોડી કઈ કઈ. તો અહીંયા આપણે જોવા જઈએ તો 1 6 2 5 3 4 4 3 5 2 6 1. એવી જોડીઓ છે કે જેનો સરવાળો જે છે અંકોનો સરવાળો કેટલો થાય છે? તો કે 7. તો જો 1 6, 1 માં 6 ઉમેરો તો 7, 2 5, 2 માં 5 ઉમેરો તો 7, 3 4,
3 માં 4 ઉમેરો તો 7, 4 3, 4 માં 3 ઉમેરો તો 7, 5 2 અને 6 1, 5 2 અને 6 1 આવું છે. હવે બધામાં એકવાર ચેક કરી લેવાનું સરળો 7 થાય છે તો કે હા. હવે જોડી ગણી ગયો કે 1 2 3 4 5 6 એટલે જવાબ આવશે 6 ના છેદમાં 36. એટલે જો 1 2 3 4 5 6 ક્રમશઃ આપણે ખબર પડી જાય, પણ આના પછી થોડોક ચેન્જ આવશે. એટલે 1 2 3 4 5 6 જોડી કેટલી 6, એટલે સાનુકૂળ પરિણામની સંખ્યા 6, છેદમાં કુલ પરિણામ તો 36 જ છે. હવે ભાગ પાડીએ 6 એટલે 6 એકુ 6, 36 એટલે 6 36, ઉપર 6 નીચે 6 ગયા, એટલે જવાબ આવશે 1 ના છેદમાં 6. 6 ના છેદમાં 36 થયો, 1 ના છેદમાં 6, જવાબ કેવો આવશે આપણે? બંને જવાબ ચાલે. ક્લિયર? તો પાસા પરનો સરવાળો 7 હોય તે ઘટના f, તો p of f બરાબર 6 ના છેદમાં 36 અથવા તો 1 ના છેદમાં 6, આ આપણો જવાબ થશે. ક્લિયર? તો આજનો જે વિડીયો છે ને એ આપણે અહીં સુધી રાખીએ. આગળના વિડીયોમાં આપણે આગળનો જે કોષ્ટક છે એ પૂરો કરશું.